અબડાસા તાલુકાના મોથાણાની સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા સંબંધે મંગળવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોથાણામાં આવેલ સરકારી પડતર અને અનામત જંગલની જમીનમાં 10 જેટલા દબાણો કરવામાં આવ્યા હતા. આ બાબતે મામલતદાર કચેરી અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ તળેનો કેસ ચલાવાયો હતો. દબાણકારો પાસે મંજૂરી અને જમીનના આધાર પુરાવાઓ ન હોતા અનામત જંગલ પૈકી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થયું હતું, જેથી મામલતદારના હુકમથી મંગળવારે બિનઅધિકૃત દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબીની મદદથી કામગીરી કરવામાં આવી હતી. કોઠારા પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન બંધ કરાયા હતા. અબડાસાના મોથાણાની કુલ 2865 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત 8,59,500 રૂપિયા થાય છે, જે જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર, નાયબ મામલતદાર, દબાણ શાખાના અધિકારીઓ, સર્કલ ઓફિસર, મહેસૂલી તલાટી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ગત રાત્રે જિલ્લા મધ્ય ભુજમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યા અને આડેધડ પાર્કિંગના પ્રશ્નોને હલ કરવા માટે પોલીસે વિવિધ માર્ગો પર વાહનો અટકાવીને સઘન ચકાસણી કરી હતી. આ કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તબક્કે ટ્રાફિક પોલીસ દ્વારા નગરજનોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને શિસ્તબદ્ધ વાહન પાર્કિંગ કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીધામના રોટરી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસ સફાળી જાગી છે. અંજાર અને આદિપુરમાં પોલીસે મેગા કોમ્બિંગ કર્યા બાદ હવે એ ડિવિઝન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ચેક કરવાની ડ્રાઈવ યોજવામાં આવી હતી. દારૂ જુગાર, મારામારી સહિતના ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓના રહેણાંક તથા આશ્રય સ્થાન સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તેમજ મોડી રાત સુધી પાનના ગલ્લા, ચાયની કેબિનો પર બેસી રહેતા લોકોને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 10 વાહન ડિટેઇન કરાયા તેમજ 7 વાહનોને દંડ અપાયો. આ સાથે 113 વાહન ચેક કરવામાં આવ્યા હતા. પીધેલાના 3, દેશી દારૂના 2 અને અંગ્રેજી દારૂનો 1 કેસ કરવામાં આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પોલીસના દાડે દાળ ઉતરી પડતા સંકુલમાં કુતૂહલ જોવા મળ્યું હતું. કોમ્બિંગ દરમિયાન ટ્રાન્સપોર્ટ નગરમાં તપાસ કરવામાં આવી હતી. આરોપી તૈયબ ઓસમાન રાયમાના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે દારૂની અલગ અલગ બોટલો અને બિયરના 990 ટીન મળી આવ્યા હતા. કુલ 3,95,285 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. પશ્ચિમ કચ્છના વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલટો જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાની સાથે ભારે ઝાકળ વર્ષા થઈ હતી, જેના કારણે રસ્તાઓ પલળી જતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને નખત્રાણા અને કોટડા તરફ જતા માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું. ધોરીમાર્ગો પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતા વાહન ચાલકોને અકસ્માતથી બચવા માટે મોડી સવાર સુધી પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. આ પ્રાકૃતિક ફેરફારને કારણે વાહન વ્યવહારની ગતિ ધીમી પડી ગઈ હતી. માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ ઝાકળની અસર વર્તાઈ હતી. શહેરના માર્ગો અને ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ઝાકળને કારણે ભીંજાયેલા જોવા મળ્યા હતા. શિયાળાની ઋતુના અંતિમ તબક્કે અચાનક જોવા મળેલી આ ઝાકળ વર્ષા અને ધુમ્મસને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. ભુજથી બપોરે 2 વાગે મુંદ્રા જતી બેરાજા રૂટની બસ સદાય બીમાર અને ઘરડી હાલતમાં છે. આ બસ મોટા રૂટમાં અત્યંત જૂની થઈ ગયા પછી નાના રૂટમાં લગાવવામાં આવી હશે અને ત્યારે તેનું પાટિયું ભુજ મુંદ્રા બનાવવામાં આવ્યું હશે. આ બસમાં વિદ્યાર્થીઓ અને રોજીના મુસાફરો અપડાઉન કરે છે. ભુજથી 2 વાગે બસનો ઉપડવાનો સમય છે. 2 વાગે બસ પ્લેટફોર્મ ઉપર લાગી જાય ત્યાં જ હજુ બસ સ્ટેશનની બહાર નીકળ્યા પહેલા જ ફરીથી તેના રિપેરિંગની કે સર્વિસિંગની કંઈક જરૂર પડે છે. એટલે પ્રથમ ગ્રાસે બસ વર્કશોપમાં રિપેરિંગ કરવા લઈ જવી પડે છે. ગરમીમાં બસની અંદર બેસીને અકળાઈ ગયેલા અને ઉપડવાની રાહ જોતા પેસેન્જરને ફરી અડધો કલાક યાતનાનો અનુભવ કરવો પડે છે. આ રૂટને નવી બસ ફાળવાતી નથી અને 2-5 બસ આવે છે તે લાંબા રૂટમાં સ્વાભાવિક રીતે ચલાવાય છે. ઘણીવાર બસ બગડી જતા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મોડું થતું હોય છે. ત્યારે આ રૂટ પર સારી બસ અને સમયસર ઉપાડવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી હતી. હું આ બસનો ડેઈલીનો અપડાઉન કરવાવાળો વિદ્યાર્થી છું. આ બસમાં રોજની રામાયણ હોય છે. રોજ બસ લેટ હોય છે. રોજ ટાઈમ ઉપર જ્યારે ટાઈમ ઉપર નથી આવતી, જ્યારે એનો ટાઈમ ચાલે છે ત્યારે એ સર્વિસમાં જાય છે. ને આજે પહેલા બસ સ્ટેશનમાં બીજી બસ લાગી, એ પણ લેટ લાગી. 2 વાગે બસ લાગી. 2 વાગે બસ લગાડીને પછી કીધું પંચર થાય છે તો 2:15 વાગે બસ હાલી ગઈ. પછી બીજી બસ બોલાવી. બીજી બસ અહીંયા જુબેલી ગ્રાઉન્ડ પાસે આવીને બંધ થઈ ગઈ છે.
હવે આ બસનો વારંવારનો કાર્યક્રમ થાય છે. જમવા અમે ટાઈમ ઉપર પહોંચી નથી શકતા. સવારના 5 વાગે નીકળેલા વિદ્યાર્થી સાંજના 7 વાગે ઘરે પહોંચે છે. અમારી માંગ છે બસ ટાઈમ ઉપર કરો. ભારતની સરહદોનું શૌર્ય રૂપેરી પડદા પર જીવંત કરનાર સુપરસ્ટાર સની દેઓલ સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ તેમની ફિલ્મ બોર્ડર 2 રિલીઝ થઈ છે, જે બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. ત્યારે ફિલ્મી પડદે સરહદ સાચવતા હીરોએ રિયલ લાઈફમાં કચ્છની સરહદની શાંતિ અને પ્રકૃતિના અદ્ભુત નજારાને માણ્યો હતો. સનીપાજી ખાસ લક્ઝરી પોર્સ કાર લઈને કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. ધોળાવીરા નજીક આવેલા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગ પર જ્યારે સની દેઓલની મોંઘેરી કાર પસાર થઈ ત્યારે જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. બંને બાજુ ફેલાયેલા સફેદ રણની વચ્ચેથી પસાર થતા આ નયનરમ્ય માર્ગનો વિડીયો તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સોમવારે રાત્રે મૂક્યો હતો. દિગ્ગજ કલાકાર દ્વારા શેર કરાયેલા આ વિડીયોના કારણે કચ્છના પ્રવાસનને વૈશ્વિક સ્તરે એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. કચ્છની ધરા પર જ્યારે બોલિવૂડના સ્ટાર્સ પોતાની લક્ઝરી ગાડીઓ લઈને ફરે છે ત્યારે તે સાબિત કરે છે કે ગુજરાતનું પ્રવાસન હવે આંતરરાષ્ટ્રીય ઊંચાઈઓ સર કરી રહ્યું છે. કચ્છમાં હાલ પ્રવાસન સિઝન પૂર્ણતાના આરે છે ત્યારે સની દેઓલની મુલાકાતથી સ્થાનિક હોટલ ઉદ્યોગ અને ગાઈડ્સમાં ભારે ઉત્સાહ છે. રોડ ટુ હેવન હવે માત્ર રસ્તો નથી રહ્યો, પરંતુ સેલ્ફ ડ્રાઇવિંગ અને હાઈ એન્ડ ફોટોગ્રાફીના શોખીનો માટે એક પ્રમુખ ડેસ્ટિનેશન બની ગયું છે. અબડાસા તાલુકા સેવા દળ કોંગ્રેસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસા તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાલક્ષી કાર્યો થાય તે માટે રેલી સ્વરૂપે તાલુકા વિકાસ અધિકારી અને નાયબ પાલક ઇજનેરને રોડ, રસ્તા, ગટર, પાણી, શૌચાલય અને મનરેગા યોજનાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લા સેવાદળ પ્રમુખ રાજેશ સોની, રોબિન શાહ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ અનવર મંદરા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ જાડેજા, સેવાદળ કોંગ્રેસ પ્રભારી નોતિયાર ફકીર મામદ, સેવાદળ પ્રમુખ ઓસમાણ નોતિયાર, તાલુકા કોંગ્રેસ મંત્રી રઘુવીરસિંહ જાડેજા, રામ ગઢવી, હાજી દાદા, મોકરસિંહ વાંઢના ઉપસરપંચ હાજી ઉમર જેમલ, મોટી સુરદ્રો ઉપસરપંચ કેર નુરમામદ, અબડાસા તાલુકા સેવાદળ ઉપપ્રમુખ રવિરાજસિંહ જાડેજા, પપ્પુ ખલીફા, હનીફ ખત્રી, સલીમ હિંગોરજા, મહામંત્રી લઠેડીના ખલીફા અજીમ, સઠિયા મજીદ, કોલી મીઠુ, તાલુકા પંચાયતના સદસ્ય મહેશ્વરી મંજી, મહેશ્વરી શામજી, સરપંચ મહેશ્વરી ખેતસિંહ, તુરિયા અબુબકર, તુરિયા આલાના ઓસમાણ, મહેશ્વરી કાનજી, સુમાર ઓસમાણ બોકરસુ, હાજી ઉરસ મેઘરાજજી, મકવાણા અજય સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા વેપારી મંડળ હોલ ખાતે પલક એકેડમી નખત્રાણા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ અવસરે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે પલક એકેડમી પાયાના શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીનું માર્ગદર્શન આપશે. પશ્ચિમ કચ્છમાં આજે શિક્ષણ ક્ષેત્ર સોનાનો સૂરજ ઉગ્યો છે. તેમણે નખત્રાણામાં કસ્તુરબા વિદ્યાલયનું ટૂંક સમયમાં ઓપનિંગ થશે અને તમામ છાત્રોને ઉચ્ચ અભ્યાસ મેળવી તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, વિશ્વનું નામ રોશન કરવા શીખ આપી હતી. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં ભારતના યુવાધનો માટે આવા સેમિનાર આશીર્વાદરૂપ હોય છે. યુવાનો સ્વસ્થ અને તંદુરસ્ત રહે, નિરાશા ખંખેરી સેમિનારમાં જોડાય તેવું જણાવ્યું હતું. ક્લાસ ફાઉન્ડેશન, ગુજરાત સરકારની તમામ પરીક્ષા સહિતના સેમિનારમાં માહિતી આપવામાં આવી હતી. સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં વિવિધ શાળા, સ્કૂલો, કોલેજ, વિદ્યાલયના છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.